શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 વર્ગખંડમાં સર્જનાત્મક ક્રિએટિવ વિદ્યાર્થીઓની ઓળખ કરવા માટે શિક્ષકે મુખ્યત્વે કયા પ્રકારની ચિક્કાર ક્ષમતા થિંકિંગ સ્કિલ પર ધ્યાન આપવું જોઈએ? જવાબ: અપસારી ચિક્કાર ડાયવર્જન્ટ થિંકિંગ એક જ સમસ્યાના વિવિધ અને અનોખા ઉકેલો વિચારવાની ક્ષમતા। પ્રશ્ન 2 નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન FLN નો સાર્વત્રિક લક્ષ્યાંક હાંસિલ કરવાનો નિર્ધાર કરાયો છે? જવાબ: વર્ષ 2026-27 સુધીમાં નેપન ભારત મિશન હેઠળ। પ્રશ્ન 3 શાળામાં અમલીકૃત મિડ ડે મીલ હવે પીએમ પોષણ યોજના નો મુખ્ય શિક્ષાત્મક અને મનોવૈજ્ઞાનિક હેતુ શું છે? જવાબ: બાળકોમાં કુપોષણ અટકાવવું, શાળામાં નામાંકન એનરોલમેન્ટ વધારવું અને હાજરી જાળવી રાખવાની સાથે સામાજિક સમાનતા કેળવવી। પ્રશ્ન 4 જર્મન મનોવૈજ્ઞાનિક વિલિયમ સ્ટેર્ન દ્વારા 1912માં આપવામાં આવેલા સૂત્ર મુજબ બુદ્ધિઆંક IQ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ શોધોનું સાચું સૂત્ર કયું છે? જવાબ: ટેક્સ્ટ IQ બરાબર લેફ્ટ ફ્રેક ટેક્સ્ટ માનસિક વય માં ટેક્સ્ટ શારીરિક વય CA રાઇટ ટાઈમ્સ 100। પ્રશ્ન 5 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકે સપ્તાહ દરમિયાન તૈયારીના કલાકો સહિત ઓછામાં ઓછા કેટલા કલાક કામ કરવું ફરજિયાત છે? જવાબ: 45 કલાક પ્રતિ સપ્તાહ 45 hours per week। પ્રશ્ન 6 અમેરિકન શિક્ષણશાસ્ત્રી જ્હોન ડ્યુઈ ના પ્રગતિશીલ શિક્ષણના વિચાર પર આધારિત કઈ અધ્યાપન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનની સમસ્યા ઉકેલવા માટે જૂથમાં કામ કરે છે? જવાબ: પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ મેથડ જેના પ્રણેતા કિલ્પેટ્રિક હતા। પ્રશ્ન 7 વર્ગખંડ અધ્યાપન દરમિયાન જ્યારે શિક્ષક વિદ્યાર્થીને સાચો જવાબ આપવા બદલ શાબાશી આપે છે અથવા કોઈ ખોટી ટેવ દૂર કરવા માટે શિક્ષાનો ભય દર્શાવે છે ત્યારે અનુક્રમે કયા પ્રકારે સુદ્રઢક રિઇન્ફોર્સર વપરાય છે? જવાબ: હકારાત્મક સુદ્રઢક પોઝિટિવ રિઇન્ફોર્સર અને નકારાત્મક સુદ્રઢક નેગેટિવ રિઇન્ફોર્સર। પ્રશ્ન 8 વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિનું સતત નિરીક્ષણ કરવા અને અધ્યયન દરમિયાન જ તેની કચાશ સુધારવા માટે લેવાતી કસોટી કયા પ્રકારનું મૂલ્યાંકન ગણાય છે? જવાબ: રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ અસેસમેન્ટ ફોર લર્નિંગ। પ્રશ્ન 9 જે અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી માં બાળકને ભાષા ગ્રહણ કરવામાં, બોલવામાં કે પોતાના વિચારો શાબ્દિક રીતે વ્યક્ત કરવામાં ગંભીર તકલીફ પડે છે તેને મનોવિજ્ઞાનમાં શું કહેવાય છે? જવાબ: અફેસિયા કે ડિસફેસિયા અફેઝિયા ડિસ્ફેઝિયા ભાષાકીય અક્ષમતા। પ્રશ્ન 10 માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત વર્ગખંડમાં પાઠની શરૂઆતમાં વિદ્યાર્થીઓનું ધ્યાન વિષયાંક તરફ આકર્ષિત કરવા માટે શિક્ષક દ્વારા પૂછવામાં આવતા પૂર્વજ્ઞાન આધારિત પ્રશ્નો કયા કૌશલ્યનો ભાગ છે? જવાબ: વિષયાભિમુખ કૌશલ્ય સેટ ઇન્ડક્શન સ્કિલ।